નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। મિત્રો, રેશન કાર્ડ કેવાયસીને લઈને વધુ એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારો જેમને હજુ કેવાયસી નથી કરાવ્યું તેવા રેશન કાર્ડ ધારકો જેમને હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તેમને લઈને મહત્વની અપડેટ સામે આવી છે। રેશન કાર્ડ ધારકોને હવે રાહત રહે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। હવેથી પોસ્ટ ઓફિસમાં પણ રેશન કાર્ડનું કેવાયસી થઈ શકશે। હવે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA હેઠળ નોંધાયેલા તમામ રેશન કાર્ડના લાભાર્થીઓના કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે પોસ્ટ વિભાગને પણ જવાબદારી સોંપવામાં આવી છે। આ યોજના હેઠળ મુખ્ય પોસ્ટ ઓફિસ સહિત તમામ પોસ્ટ ઓફિસોમાં રેશન કાર્ડ ધારકોની કેવાયસીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ સાથે જ ડાક પહોંચાડવા ઘરે ઘરે ફરતા પોસ્ટમેન પણ રેશન કાર્ડ ધારકોની કેવાયસીની પ્રક્રિયા કોઈપણ ચાર્જ લીધા વગર તેમના ઘરે જ કરી આપશે। દરેક રેશન કાર્ડ ધારકોની કેવાયસીની પ્રક્રિયા 2 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે। આ સાથે જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ઝોનલ કચેરીઓમાં પણ કેવાયસીની પ્રક્રિયા ચાલુ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ટૂંકમાં હવે રેશન કાર્ડ ધારકોને કેવાયસીમાં વધારે તકલીફ ના પડે તે માટે પોસ્ટ ઓફિસમાં પણ રેશન કાર્ડનું કેવાયસી થઈ શકશે। ધન્યવાદ।